દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાતી અફવાઓ વચ્ચે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછતની વાતો માત્ર અફવા છે। સોશિયલ મીડિયામાં ફેલાતા ભ્રામક સંદેશાઓ દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે। અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર અનાવશ્યક ભીડ ન થાય તે માટે પણ તંત્ર દ્વારા શાંતિ જાળવવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે જિલ્લામાં તમામ પેટ્રોલ પંપ છે ત્યાં આગળ પૂરતો જથ્થો તેમને મળેલ છે તથા બિનજરૂરી ત્યાં આગળ લાઈનો કરવી નહીં અને કોઈ પણ જાતના ફેક ન્યૂઝ ઉપર ભરોસો કરવો નહીં। જે ઓફિશિયલ માધ્યમો છે સરકારના તેના પર જ ભરોસો કરવો। બિનજરૂરી પેટ્રોલ પંપ ઉપર લાઈનો ન કરવા માટે પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે। હાલ એવું પણ અમને જાણવા મળેલ છે કે ઘણા વ્યક્તિઓ છે તે પેટ્રોલ ડીઝલ છે તે પહેલાં કેરબામાં બોટલોમાં લઈ જતા હોય છે। તે ખૂબ જ જોખમી છે અને તેના ઉપર પણ પોલીસની નજર રાખેલી છે। તેથી આવા કૃત્યો કરવાથી આપણે બચવું જોઈએ। પોલીસ દ્વારા સોશિયલ મીડિયા